वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनः तन्नमामि हरिं परम्। श्री भागवत भगवान की जय। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव देव गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति सत्यादिकं मोहवसाद गोचर गोविंद दामोदर माधवे। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या तन्मयतारजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्थिनाशनानि गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर
દામોદર માધવે सुखावसानेदमेव सारं दुःखावसानेदमेव ज्ञेयम् देहावसाने जाप्यं गोविन्द दामोदर माधवे श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धननाथ पिबस्वामृतमेव गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवे ओ गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवे શ્રી ભાગવત ભગવાન की जय આવો આજના આ સત્રનો આરંભ કરીએ, પણ એ પહેલા 2 મિનિટ ભગવાનની ધૂન બોલીએ અને ત્યારબાદ કથામાં પ્રવેશ કરીએ. જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા हरि बोल હરિ બોલ. जय जय राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल जय जय राधा
રાધારમણ હરિ બોલ. જય 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 જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. શ્રી રાધે. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. જય જય રાધારમણ હરિ બોલ. જય રાધારમણ હરિ બોલ. શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. એક એવાતિયાતોહમ દ્રાક્ષમ વિપિનમ મહતી. ઘોરમ પ્રતિભયાકારમ વ્યાલોલુક શિવાજીરમ. ભગવાન રાધા માધવના યુગલ ચરણારવિંદમાં પ્રણામ કરીને, શ્રીમદ ભાગવત ભગવાનને પ્રણામ કરીને આવો દ્વિતીય દિવસના આ દ્વિતીય સત્રનો શુભારંભ કરીએ. પ્રાતઃ સત્રમાં કથા સાંભળી આપણે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે અને ભાગવતના અધિકારીઓ કેવા હોવા જોઈએ એના માટે સૌથી પહેલા કર્તાની કથા આપી છે. કર્તા કેવા હોવા જોઈએ તો કહે જેમ ભાગવતના કર્તા મહર્ષિ વેદવ્યાસ છે એવા આ કથાના કર્તા હોવા જોઈએ. મહર્ષિ વેદવ્યાસજીએ કેટલું બધું કર્યું અને છતાંય સંતોષ નહોતો. એમ ભાગવતનું જે આયોજન કરે, આ કથાનું જે આયોજન કરે એના હૃદયના ભાવ પણ આવા જ હોવા જોઈએ કે આપણે ગમે એટલું કરીએ પણ આમાં જેટલું કરીએ એટલું ઓછું છે. એટલે જેમ બને એમ સારું કરવું. આપણે જે કરી શકીએ છીએ એના કરતાં પણ કંઈક વિશેષ કરવું, કંઈક બહેતર કરવાના પ્રયત્ન કરવા. એટલા માટે વ્યાસજીની કથા આપી.
નારદજીની પ્રેરણાથી મહર્ષિ વેદવ્યાસજીએ નારદજીના આપેલા 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો વાળું શ્રીમદ ભાગવત રચ્યું. ભાગવતની રચના તો થઈ ગઈ, પણ હવે આ ભાગવત ભણાવવું કોને? અશિષ્યાય ન દેયમ. જે આ ભાગવત માટે અધિકારી નથી, યોગ્ય નથી, એને આ ભાગવત અપાય નહીં. સાક્ષાત સુખદેવજીનું જેમને રૂપ માનવામાં આવે છે એવા વક્તાઓના ગુરુવર્ય ડોંગરે બાપજી, ડોંગરેજી મહારાજ, એમના જીવનનો એક બહુ સરસ પ્રસંગ છે. ડોંગરેજી મહારાજજીની એક જગ્યાએ ભાગવત કથા હાલતી હતી અને એક પરિવાર એ કથા સાંભળવા માટે આવ્યા. કથા પૂરી થઈ અને બાપજી વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતર્યા એટલે તરત જ પરિવાર એમને મળવા માટે આવે છે અને કહે છે કે બાપજી, અમારે તમારી પાસે ભાગવતની કથા કરાવવી છે. બાપજી કે કંઈ વાંધો નહીં, એક કામ કરો, 2 મહિના પછી આ જગ્યાએ મારી કથા છે, ત્યાં આવજો. ઓલા કે ભલે. કરાવવી હતી બાપજી પાસેથી જ કથા, ડોંગરેજી મહારાજ પાસે જ કથા કરાવવી હતી. 2 મહિના પછી ડોંગરેજી મહારાજે જ્યાં કીધું હતું ત્યાં ગયા. ત્યાં બાપજીની કથા હાલતી હતી. કથા પૂરી થઈ એટલે પરિવાર મળે છે. વળી પાછા બાપજી કહે છે કે 3 મહિના પછી આ જગ્યાએ કથા છે, ત્યાં આવજો, ત્યારે વાત કરી લેશું ને કંઈક મુહૂર્ત નક્કી કરી લેશું. પરિવાર કે ભલે બાપજી, જેમ આપ કયો એમ. 3 મહિના વીત્યા. ડોંગરેજી મહારાજે જ્યાં કીધું હતું ત્યાં ઓલો પરિવાર કથામાં જાય છે. 3જી વખત મળવા માટે જાય છે. બાપજીને મળ્યા. બાપજીએ કીધું એક કામ કરો, કયા ગામમાં કથા કરવાની છે? એટલે પરિવાર કે અમારું આ જૂનું ગામ, ફલાણું ગામ, ત્યાં કથા કરવાની છે. કંઈ વાંધો નહીં, એક કામ કરો, ગામના ચોરે ભેગા બેસી અને આખું ગામ શ્રીરામ જયરામ જય જય રામ અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ, 2 માંથી કોઈ એક મંત્રના 1 કરોડ જપ કરો. જપ પૂરા થાય પછી મને મળજો, પછી હું તમને મુહૂર્ત આપી દઈશ. ભલે બાપજી, કંઈ વાંધો નહીં. આખું ગામ હારે મળી અને ડોંગરેજી મહારાજે કીધું એટલા માટે 1 કરોડ શ્રીરામ જયરામ જય જય રામના જપ પૂરા કરે છે. આ જપ પૂરા થાય પછી બાપજી પાસે જાય અને પછી બાપજી એને કથાનું મુહૂર્ત આપે છે. કારણ કથા સંભળાવતા પહેલા શ્રોતાઓમાં એ અધિકાર હોવો જોઈએ, એ લાયકાત હોવી જોઈએ, એ ભક્તિ હોવી જોઈએ. તમે ખાલી દેખાડા માટે કથા કરો એનો કોઈ મતલબ નથી. ખાલી સમાજને કંઈક બતાવવા માટે કથા કરો એનો કોઈ મતલબ નથી. આ ડોંગરેજી મહારાજના જીવનનો બહુ સુંદર પ્રસંગ છે કે ભગવાન પ્રત્યે તમને ભક્તિ છે, તમે અધિકારી છો તો કથા તમને મળે છે. અશિષ્યાય ન દેયમ. જેની પાસે પાત્રતા નથી એને આ કથા ન આપવી જોઈએ. કુપાત્ર કો દાન દિયો ના દિયો. ગંગા સતી પાનબાઈના ભજનમાં ગાયું ને, ગંગા સતીએ કુપાત્ર ની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. જેનામાં કોઈ પાત્રતા નથી એને ન અપાય. વ્યાસજી મહારાજ મનથી વિચારે કે ભાગવતની મેં રચના તો કરી લીધી, 18,000 શ્લોકોનું ભાગવત બનાવી તો લીધું, પણ હવે આ ભાગવત હું ભણાવું કોને? કોને ભણાવવું આ ભાગવત? આના માટે કોઈ યોગ્ય શિષ્ય તો હોવો જોઈએ ને. બહુ વિચાર્યું, પોતાની સામે પોતાના આશ્રમમાં ઘણા બધા શિષ્યો છે, પણ ભાગવત ભણાવાય એવો કોઈ યોગ્ય શિષ્ય ન લાગ્યો. વ્યાસજી મહારાજ મનથી વિચારે છે કે આ ભાગવત ભણવા માટે યોગ્ય શિષ્ય તો એક જ છે અને એ છે મારો દીકરો સુખદેવ. પણ આ સુખદેવ તો ઘર છોડીને ભાગી ગયો છે. ઘરે આવે ભાગવત ભણે તો થાય, પણ એ ઘરે આવે કેવી રીતે? જે ઘર છોડીને ભાગી ગયા હોય એ ઘરે થોડા કઈ પાછા આવે. સુખદેવજીને પાછા ઘરે લઈ આવવા માટે
મહર્ષિ વેદ વ્યાસજી એક પ્રયોજન કરે છે. વ્યાસજીએ શું કર્યું કે શ્રીમદ ભાગવતના અમુક શ્લોક, આખું ભાગવત નહીં, અમુક અમુક શ્લોકો પોતાના શિષ્યોને ભણાવ્યા અને શિષ્યોને કીધું કે તમે જ્યાં જાઓ ને, જોજો વ્યાસજી મહારાજે કેવું સરસ પ્રયોજન ગોઠવ્યું છે. સુખદેવજી મહારાજને પોતાના ઘરે ફરી પાછા બોલાવવા માટે આ વ્યાસજીનું પ્રયોજન છે. થોડાક શ્લોકો પોતાના અમુક શિષ્યોને શીખવાડ્યા અને કીધું કે તમે જ્યાં જાઓ, જે કામ કરતા હોવ તે, પણ તમારે જોર જોરથી આ ભાગવતના શ્લોકો ગાવાના. શિષ્યો જ્યાં જાય, ત્યાં જંગલમાં કદાચ લાકડા કાપવા માટે જાય તો ત્યાં પણ આ ભાગવતના ભણાવેલા શ્લોકો, 2-4 શ્લોકો જ ભણાવ્યા હતા વ્યાસજી, બધા નહોતા ભણાવ્યા. 2-4 શ્લોકો બોલે, જોર જોરથી બોલે, જોર જોરથી ગાય. નદીમાં સ્નાન કરવા માટે જાય તોય આ ભાગવતના શ્લોકો જોર જોરથી ગાય અને સ્નાન કરે. કોઈ પણ કામ કરવા માટે જાય, આ શ્લોકો ગાય અને કામ કરે. એક વખત થોડાક શિષ્યો વ્યાસજી મહારાજના હિમાલયની તળેટીમાં જાય છે. હિમાલયની તળેટીમાં હતા અને ત્યાં લાકડા કાપતા હતા અને લાકડા કાપતા કાપતા મહર્ષિ વેદ વ્યાસજીના આ શિષ્યો આ જે શ્લોકો શીખવાડ્યા હતા ને વ્યાસજીએ, એ શ્લોકો બોલે છે. એક શિષ્ય શ્લોકની શરૂઆત કરે, મહોબકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા યદપ્યસાદવી લેભે ગતિમ દાત ત્ર્યુચિતામ તતોન્યમ કમ વાદયાલુમ શરણમ વ્રજેમા કમ વાદયાલુમ શરણમ વ્રજેમા. હિમાલયની તળેટીમાં શિષ્યો શ્લોકો ગાય છે. અહોબકીયમ સ્તનકાલકૂટમ જીગાંસયા પાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કંવા દયાલું શરણમ વ્રજેમાં. આ શ્લોકનો અર્થ એવો થાય કે પરમાત્મા કેટલા દયાળુ છે, કેટલા કરુણાના કરનારા છે. ઓલી માસી પૂતના ભગવાનને મારવા માટે આવી હતી અને તોય ભગવાને એનો ઉદ્ધાર કર્યો. કહો તો ખરા, એમના જેવું દયાળુ કોણ છે? આટલો શ્લોકનો અર્થ થાય કે ભગવાન જેવું દયાળુ બીજું કોણ છે? અને આ શ્લોક હિમાલયની ગિરિકંદરાઓમાં બરફથી ઢંકાયેલા આચ્છાદિત સુખદેવજી મહારાજે શ્લોક સાંભળ્યો છે. જ્યારે શિષ્યો તળેટીમાં ઊભા ઊભા લાકડા કાપતા કાપતા આ શ્લોક ગાતા હતા ને, ત્યારે સુખદેવજી મહારાજ હિમાલયના બરફમાં સૂતા હતા. પોતાની પીઠ આકાશ તરફ છે અને પેટ બરફ ઉપર, જમીન ઉપર લગાડેલું છે. ઊંધા સૂતા છે સુખદેવજી મહારાજ અને શરીર ઉપર બરફ છવાઈ ગયો છે. ખાલી મુખ અને વાળ આટલું જ દેખાય છે અને સૂતા છે, પોતાની મસ્તીમાં મગન છે. આ તો અવધૂત છે, અયોનિજી યોગી છે. એની આ જ મસ્તી હોય, બાકી એને દુનિયાની બીજી કોઈ મસ્તી ને મજા સાથે કંઈ લેવા દેવા નથી. આત્મજ્ઞાનીની પેલી કવાલી છે ને, મુझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ ले. આ એની મસ્તી છે. जो आनंद संत फकीर कहे वो आनंद नाही अमीरी में, मुझे मेरी मस्ती कहाँ लेके. સુખદેવજી મહારાજ તો પોતાની મસ્તીમાં મગન છે. શ્યામ વર્ણનું શરીર છે, 16 વર્ષની ઉંમર છે. તમ દ્વ્યષ્ટ વર્ષમ સુકુમાર પાદ કરોરુ બાહવંશ કપોલ ગાત્રમ. સુખદેવજી મહારાજ કેવા દેખાય છે એનું વર્ણન છે. તમ દ્વિઅષ્ટ વર્ષમ, 16 વર્ષની ઉંમર છે. સુકુમાર પાદ કરોરુ બાહવંશ કપોલ ગાત્રમ. શરીરના અંગો અત્યંત કોમળ છે, સુંદર શ્યામળું શરીર છે.
અને સાક્ષાત શિવનો અવતાર છે. સુખદેવજી મહારાજ શિવાવતારી છે, મહાદેવજીનો અવતાર છે. પેલો શ્લોક સાંભળ્યો અને સુખદેવજી મહારાજના કાન ચમક્યા, બરફમાંથી ઊભા થઈ ગયા. ઓહો, આ કયા પરમાત્માની વાત આલે છે? આ શ્લોકમાં કયા ભગવાનની વાત કરે છે? આટલા બધા દયાળુ કયા ભગવાન હશે કે કોઈ મારવા આવે તોય ઉદ્ધાર કરે? કોણ હશે આવું દયાળુ? કંબા દયાલુમ શરણમ વ્રજેમ. સુખદેવજી મહારાજ બેઠા થઈ જાય છે અને જેવા બેઠા થયા, કોણ હશે આવું દયાળુ? તો આવા જે દયાળુ છે એનું વર્ણન બીજા શ્લોકમાં કરે છે. અને હવે શિષ્યો ત્યાં ઊભા ઊભા હિમાલયની તળેટીમાં બીજો શ્લોક ગાય છે. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રતવાસ કનકકપિશં વૈજયંતીં ચ માલા રંધ્રાન વેણોરધરસુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતકીર્તિઃ. બીજો શ્લોક ગાયો કે આવું દયાળુ કોણ છે એનું વર્ણન કરે છે. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. આવું દયાળુ કોણ છે? એવા ભગવાન કેવા લાગે છે? તો કહે કે જેણે પીળું પિતાંબર ધારણ કરેલું છે. બર્હાપીડમ નટવર વપુઃ, નટવર જેનું જેવું શરીર છે. કોઈ નટ નાટકમાં રમવા જાય અને કેમ પીળું પિતાંબર ધારણ કરેલું હોય, કમર ઉપર દુપટ્ટો બાંધેલો હોય, માથે દુપટ્ટો બાંધેલો હોય, કોઈ નટ નાટકના પડમાં જેમ રમવા જાય આવી રીતે કમર ઉપર દુપટ્ટો બાંધેલો છે. કર્ણયો કર્ણિકારમ, પોતાના બેય કાનમાં કર્ણના ફૂલ લગાડેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બેય કાનમાં અહીંયા કર્ણના ફૂલ રાખતા. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસઃ કનક કપિસમ, જેમના શરીરનો ચળકાટ સોના જેવો છે. કનક કપિસમ વૈજયંતીંચ માલામ, વૈજયંતીની માળા ધારણ કરેલી છે, ગળામાં વૈજયંતીની માળા પહેરેલી છે. રંધ્રાન વેણો રધર સુધયા, વાંસળીના છિદ્રોને આ કનૈયો એવા પ્રાણથી ફૂકે છે કે એમ લાગે કે આખી સૃષ્ટિને પ્રાણ આપે છે, આખી સૃષ્ટિને જીવાડે છે. પૂરયન ગોપ વૃંદૈ, આવી રીતે પ્રેમપૂર્વક કનૈયો વાંસળી વગાડે છે. વચ્ચે કનૈયો છે, આગળ નાની નાની ગાયો છે અને પાછળ ગોવાળિયાઓ હાલે છે, ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર. અને આ દ્રશ્ય જોઈ કનૈયાને વાંસળી વગાડતો જોઈ અને ગોવાળિયાઓ કનૈયાના ગુણ ગાય છે, એની કીર્તિ ગાય છે કે વાહ કનૈયા વાહ. આ છે ભગવાન, જે આવા દયાળુ છે. આટલું જ્યાં સુખદેવજી મહારાજે સાંભળ્યું કે મારો કનૈયો, મારો ઠાકોર, મારા ભગવાન કેટલા દયાળુ છે. આ પરમાત્માના હવે મારે દર્શન કરવા પડશે, પણ એના કરતા વધારે મહત્વનું એ છે કે આ શ્લોકો કયા ગ્રંથના છે. મેં મારી જિંદગીમાં આ શ્લોકો પહેલી વખત સાંભળ્યા. દોડતા દોડતા સુખદેવજી મહારાજ નીચે ઉતરે છે. હિમાલયમાંથી નીચે આવ્યા, તળેટીમાં આવ્યા, જ્યાં પેલા શિષ્યો લાકડા કાપે છે. આવીને સીધા જ આ શિષ્યોને મળે છે, પ્રણામ કરે. સુખદેવજી મહારાજ પૂછે છે કે હમણાં જે શ્લોકો તમે ગાતા હતા એ કયા ગ્રંથના છે? શિષ્યો કહે છે શ્રીમદ ભાગવતના શ્લોકો છે. કોણે ભણાવ્યા? મહર્ષિ વેદવ્યાસજી, તમારા પિતાએ. એમ હમણાં નવો ગ્રંથ લખ્યો લાગે છે. શિષ્યો કે હા. આવા કેટલાક છે? શિષ્યો કે 18,000. સુખદેવજી મહારાજ કે મારે આ 18,000 ભણવા છે. તૈયાર થઈ ગયા ભાગવત ભણવા માટે. વ્યાસજી મહારાજ પાસે ઉત્તમ વસ્તુ હતી તો એમને ક્યાંય ખરીદદાર ગોતવા ન જવા પડ્યા, ખરીદદાર સામે ચાલીને આવી ગયા. આ બિઝનેસનો સૌથી પહેલો રૂલ્સ છે. ઘણા બધા રૂલ્સ હોય ને, એમાં સૌથી પહેલો રૂલ આ,
તમારી પાસે વસ્તુ સારી હોય, ક્વોલિટી સારી હોય ને તો તમારે ઘરાક ગોતવા નથી જવા પડતા, ઘરાક તમને ગોતતા ગોતતા આવે છે. વસ્તુ સારી હોવી જોઈએ. હા, સુખદેવજી મહારાજ કે મારે આ આખું ભાગવત ભણવું છે. શિષ્યો કે તો ચાલો. સુખદેવજી મહારાજ કે હાલો. ત્યાંથી હાલતા થઈ ગયા. સુખદેવજી મહારાજને ક્યાં ઘરે તાળા મારવા જવાના હતા. હાલો તો કે હાલો. ભેગા હાલતા થઈ ગયા અને સીધા આવી પહોંચ્યા છે મહર્ષિ વેદવ્યાસ પાસે. પોતાના પિતાને પ્રણામ કરે છે સુખદેવજી મહારાજ. મહર્ષિ વેદવ્યાસજી પ્રેમપૂર્વક 18,000 શ્લોકો સુખદેવજી મહારાજને ભણાવે છે. મૂળ ભાગવત ભણી ગયા સુખદેવજી મહારાજ પોતાના પરમપિતા મહર્ષિ વેદવ્યાસ પાસેથી. સુખદેવજી મહારાજે ભાગવત ભણવા માટે 3 ગુરુ બનાવ્યા છે અને 3 પ્રકારે સુખદેવજી મહારાજ ભાગવત ભણ્યા છે. મૂળ ભાગવત, અધ્યાત્મ ભાગવત અને પ્રેમ લક્ષણા ભાગવત. મૂળ ભાગવત સુખદેવજી મહારાજ મહર્ષિ વેદવ્યાસ પાસેથી ભણ્યા છે અને અધ્યાત્મ ભાગવત ભણવા માટે સુખદેવજી મહારાજ જનક વિદેહી પાસે ગયા છે. જનક રાજા પાસે. જનકપુરીમાં નિવાસ કરતા જનક રાજા એ અધ્યાત્મના બહુ મોટા દ્રષ્ટા છે. અરે જેના ગુરુ અષ્ટાવક્ર જેવા હોય એ શિષ્ય કઈ થોડો જેમ તેમ હોય. જનક રાજા પાસે, જનક વિદેહી પાસે સુખદેવજી મહારાજ અધ્યાત્મ ભાગવત ભણે છે. એટલે જનક મહારાજ સુખદેવજીના બીજા ગુરુ. અને ત્રીજો ભાગવતનો પ્રકાર જે સુખદેવજી મહારાજ ભણ્યા છે એનું નામ છે પ્રેમ લક્ષણા ભાગવત. અને આ પ્રેમ લક્ષણા ભાગવત સુખદેવજી મહારાજ રાધાજી પાસે ભણ્યા છે. ભગવાન સાથેનો પ્રેમ શું હોય, એ પ્રેમ કેવો હોય, એ આ દુનિયામાં સૌથી વધારે રાધા સિવાય બીજું કોણ જાણી શકે. રાધાજીથી વધારે તો કોઈને ખબર ન હોય ને કે કનૈયો કેટલો પ્રેમ કરી શકે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ સંસારમાં સૌથી વધારે જો કોઈને પ્રેમ કર્યો હોય તો એ છે રાધા. એ છે રાધા. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. જુરાપાનું સુદર્શન હતું તો આંગળીએ, છતાંય જે હૃદય છેદી નાખતો એ સાદ રાધા. કૃષ્ણના નામના ગ્રંથો બધા બહુ અઘરા છે. ગીતા, ભાગવત. કૃષ્ણના નામના ગ્રંથ ન સમજાય ને તો એનો સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. ગોકુળ છોડ્યા પછી વાલાએ આખીએ જિંદગી શંખ ફૂક્યો, કારણ કે વાંસળી ફૂકે ને તો ફરી યાદ આવે રાધા. વાંસળી ફૂકે તો ફરી યાદ આવે રાધા. રાધા. સુવા પઢાવત સારંગ નયની. સુખદેવજી મહારાજ પોપટનું રૂપ ધારણ કરીને જાતા રાધાજી પાસે. રાધાજીના હાથમાં બેસતા અને પોપટની હારે રાધાજી વાત કરતા. અને વાત બીજી કોઈ નહીં, રાધા અને કૃષ્ણના પ્રેમની વાત કરતા. સુવા પઢાવત સારંગ નયની. રાધાજી છે ગુરુ છે સુખદેવજી મહારાજના. પ્રેમ લક્ષણા ભાગવત ભણ્યા છે. અને આપણે ત્યાં એક એવી પરંપરા છે કે કોઈ શિષ્ય હોય ને એ શિષ્યએ પોતાના મુખે ગુરુનું નામ ન બોલાય. સુખદેવજી મહારાજના ગુરુ રાધાજી છે. એટલે સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતજીને ભાગવતની કથા કહે છે ને, આખા ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ નથી. શું કામ નથી? આપણને સવાલ થાય ને, શું કામ નથી? કારણ કે સુખદેવજી મહારાજના ગુરુ છે. અને આપણે ત્યાં એક એવી પરંપરા છે કે અમુક નામ માણસે પોતાના મોઢે ન બોલાય. કયા કયા નામ? આત્મનામ, ગુરુ નામ, નામાતિ કૃપણસ્ય ચ શ્રેયસ કામો ન ગૃહણીયાદ જ્યેષ્ઠાપત્યમ કલત્રયો. માણસે પોતે પોતાનું નામ અભિમાનથી પોતાના મોઢે ન બોલાય. શાસ્ત્ર ના પાડે છે. આત્મનામ. બીજું ગુરુ નામ. ગુરુનું નામ શિષ્યએ પોતાના મોઢે ન બોલાય. શાસ્ત્ર ના પાડે છે. જ્યેષ્ઠાપત્યમ. આપણું જે મોટું સંતાન હોય ને, એ દીકરું હોય કે દીકરી હોય, એનું નામ આપણે આપણા મોઢાથી ન બોલાય, જો તમે એનું ભલું ઈચ્છતા હોવ તો. એટલે અહીંયા જે વડીલો બેઠા છે એને ખબર હશે,
પોતાનો મોટો દીકરો કે દીકરી હોય ને એને નામથી ન બોલાવતા, એને કાનો કીએ, એને લાલો કીએ, એને મુનિ કીએ, પણ એનું જે નામ હોય એ નામથી ન બોલાવતા. મોટા સંતાનનું નામ ન બોલાય. જ્યેષ્ઠાપત્યમ અને કલત ત્રયોહો, પતિથી પત્નીનું નામ અને પત્નીથી પતિનું નામ બોલાય નહીં. તમે બોલતા નથી ને કોઈ, એટલે કેમ હસો છો? તમારી હસી એવું સાબિત કરે છે કે તમે બોલો છો. પતિથી પત્નીનું નામ ન બોલાય અને પત્નીથી પતિનું નામ ન બોલાય. જો તમે એનું ભલું ઈચ્છતા હોવ તો. હા, ન ઈચ્છતા હોવ તો બોલાય, તો વાંધો નહીં. ગુરુનું નામ શિષ્ય બોલી ન શકે, એટલા માટે ક્યાંય આખા ભાગવતમાં રાધાજીનું નામ નથી. અને આ બાબત ઉપર એક સુંદર પ્રસંગ છે. એક જગ્યાએ સુખદેવજી મહારાજ થોડાક મૂંઝાઈ ગયા. રાધાજીનું નામ બોલવું જ પડે એવી પરિસ્થિતિ આવી ગઈ. બોલવું જ પડે. કયો પ્રસંગ? ગોપિકા વિરહ પ્રસંગ. વૃંદાવનમાં ભગવાને વાંસળી વગાડી, ગોકુળમાંથી બધી ગોપીઓ ઘર બાર છોડી મૂકી અને ભગવાન પાસે આવી ગઈ. ભગવાન બધી ગોપીઓ સાથે રમણ વિહાર કરે છે. થોડી વાર પછી ગોપીઓને અભિમાન આવ્યું, ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને બધી ગોપીઓ હવે ભગવાનને શોધે છે. ભગવાન ક્યાંય મળતા નથી. એવામાં એક ગોપી પગલાની છાપ જોઈ જાય છે. બધી ગોપીઓને બોલાવે, જુઓ આ બરાબરની હું ઓળખું છું, આ કનૈયાના પગલાની છાપ છે. બીજી ગોપી કે એની બાજુમાં જો એક બીજા પગલાની છાપ છે. કનૈયો એકલો અહીંયાથી અંતર ધ્યાન નથી થયો, હારે બીજા કોકને લઈ ગયો છે. આવું સુખદેવજીએ કીધું. ત્યાં પરીક્ષિતજી મહારાજે વચ્ચે પૂછ્યું કે મહારાજ, ભગવાન કૃષ્ણ પોતાની હારે કઈ ગોપીને લઈ ગયા હતા? અને હવે સુખદેવજી મહારાજને નામ લેવું જ પડે, કારણ કે ભગવાન રાધાજીને લઈ ગયા હતા. મૂંઝાઈ ગયા સુખદેવજી. પણ સુખદેવજી છે ને, આ તો સુખદેવજીએ સરસ જવાબ આપ્યો, અનયા રાધિતો નૂનમ. ભગવાન પોતાની સાથે એ ગોપીને લઈ ગયા હતા કે જે ગોપી એટલી બધી મહાન હતી કે આખી દુનિયા ભગવાનનું નામ લે, પણ ભગવાન જે ગોપીનું નામ પોતાના મોઢેથી બોલતા રટણ કરતા ને એ ગોપીને ભગવાન હારે લઈ ગયા. એટલે પરીક્ષિતજી મહારાજ સમજી ગયા કે ભગવાન તો એક જ નામ લેતા, રાધે 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 રાધે. અનયા આરાધિતો નૂનમ. ક્યાંય સુખદેવજી મહારાજ નામ નથી બોલ્યા, કારણ કે ગુરુ છે. 3 ગુરુ પાસે સુખદેવજી મહારાજ ભાગવત ભણ્યા. 12 વર્ષ સુધી ભાગવતનો અભ્યાસ કર્યો છે અને પોતાના જીવનમાં ભાગવતની કથા એક જ કરી. અને અત્યારે અમુક કથાકારો ન ભાગવતનો અભ્યાસ હોય, ન વેદ શાસ્ત્રોનો અભ્યાસ હોય, અને પાછા લખે, મેં આટલી કથા કરી નાખી, આટલી કથા કરી નાખી. અભ્યાસ વિના ભાગવતની કથા ન કરવી જોઈએ. સારું બોલતા આવડે, સારું ગાતા આવડે એનો મતલબ એવો થોડો છે કે તમે ભાગવતની કથા કરી શકો. એના માટે ભાગવતનો અભ્યાસ જોઈએ, વેદોનો શાસ્ત્રોનો અભ્યાસ જોઈએ. એક સાચા અને સારા વક્તાની કસોટી ભાગવતમાં થાય છે. સુભાષિતમાં અમે જ્યારે પાઠશાળામાં ભણતા ત્યારે ગુરુજી અમને સુભાષિત ભણાવતા. ધનંજયે હાટ કસમ પરીક્ષા, વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા, મહારણવે શસ્ત્ર ભૃતામ પરીક્ષા, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. સાચું સોનું હોય એની કસોટી ક્યાં થાય? તો કે અગ્નિમાં, આગમાં. સોનાને સળગાવે ત્યારે ખબર પડે કે સાચું છે ખોટું. વિપત્તિ કાલે ગૃહિણી પરીક્ષા. પત્નીની કસોટી ક્યારે થાય? જ્યારે પતિનો ખરાબ સમય હાલતો હોય ને ત્યારે. એ કેટલોક સાથ આપી શકે છે, પોતાની ખરીદી ઉપર, પોતાના શોપિંગ ઉપર કેટલોક કંટ્રોલ કરી શકે છે, ઘરની છત અને અછતને સમજે છે કે નહીં. આ પતિની પરિસ્થિતિ જે સ્ત્રી સમજે ને, બસ આ પરિસ્થિતિમાં, ખરાબ સમયમાં પત્નીની કસોટી થાય છે. મહારણવે શસ્ત્ર ભૃતામ પરીક્ષા. યુદ્ધ થતું હોય ત્યારે ખબર પડે કે સાચો સુરવીર કોણ છે. બાકી ઘરમાં બેઠા બેઠા તો ગમે એ વાતું કરે. પણ જ્યારે ખરેખરનો સમય આવે ત્યારે યોદ્ધાની, એક સુરવીરની પરીક્ષા થાય.
અને કોઈ પણ વક્તા કેટલો વિદ્વાન છે એ જ્યારે ભાગવતની કથા કરવા બેસે ત્યારે ખબર પડે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. 3 ગુરુ પાસે સુખદેવજી મહારાજ ભાગવત ભણ્યા છે અને ભાગવત કથા એક જ કરી છે અને એ પણ પરમાત્માએ પ્રેરણા કરી એટલા માટે અને પરીક્ષિતજી મહારાજનું કલ્યાણ કરવા માટે અત્યંત નિસ્પૃહ ભાવથી સુખદેવજી મહારાજે કથા કરી છે. કોઈ પણ જાતના સ્વાર્થ વિના નિસ્વાર્થ ભાવે પરોપકાર કરવા માટે સુખદેવજી મહારાજે કથા કરી છે. વ્યાસજી મહારાજે જે ભાગવત લખ્યું, જે ભાગવતની રચના કરી એમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે, અંદાજે 1.25 લાખ જેટલા શબ્દ છે. આખો આ ભાગવતનો પરિચય આપવા માટે આપણે ત્યાં ભાગવતનો આંબો ગવાય છે. તમે આ આંબો સાંભળ્યો છે? ભાગવતનો આંબો ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યો હશે, ભાગવતનો આંબો ગાયો હશે. આવો આંબાની 1-2 લીટી આપણે ગાઈએ. ભાગવતનો આંબો આપણે ત્યાં બહુ પ્રખ્યાત છે અને આ આંબાની ખાસિયત એ છે કે આ આંબામાં આખો ભાગવતનો પરિચય છે કે ભાગવતમાં શું છે. આંબો અખંડ ભુવન થી ઉતર્યો, આંબો અખંડ ભુવન થી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો. આંબો ઉતર્યો ક્યાંથી? તો કે અખંડ ભુવનમાંથી. આનો વાસ ક્યાં છે, નિવાસ ક્યાં છે? તો કે વ્રજ ભૂમિમાં. અચ્છા, આ આંબાના બીજ કોણે વાવ્યા? આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપિયો, ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપિયો, આંબે જસોદાજીએ જલ સિંચિયા, આંબે જસોદાજીએ જલ સિંચિયા, નંદ ગોપ આંબાના રખેવાળ સખી રે આંબો રોપિયો, ગોપ આંબાના રખેવાળ સખી રે આંબો રોપિયો, બ્રહ્માજીએ તે 4 પત્ર કર્યા, બ્રહ્માજીએ તે 4 પત્ર મોની નારદે કીધી છે જાણ સખી રે આંબો રોપિયો, મોની નારદે કીધી છે જાણ સખી રે આંબો રોપિયો, વ્યાસ મુનિએ તે 4 પત્ર કર્યા, વ્યાસ મુનિએ તે 4
335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો 335 અધ્યાય છે ડાળ સખી રે આંબો રોપિયો 18,000 શ્લોક નાયાંબે તીરતયા 18,000 શ્લોક નાયાંબે તીરતયા 300 લક્ષ અક્ષર આંબે ફાન સખી રે આંબો રોપિયો 300 લક્ષ અક્ષર આંબે ફાન સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવન દેવતરો આંબો અખંડ ભુવન દેવતરો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ સખી રે આંબો રોપિયો 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 આંબો અખંડ ભુવન ભાગવતનો પરિચય આપ્યો છે. 12 સ્કંદ તે આંબાના થડ થયા 335 અધ્યાય આંબે ડાળ સખી રે આંબો રોપિયો 500 લક્ષ અક્ષર આંબે પાન થયા સખી રે આંબો રોપિયો. આ ભાગવતનો પરિચય છે. ભાગવતના આંબામાં વ્યાસજી મહારાજે ભાગવત લખ્યું, સુખદેવજી મહારાજે આ ભાગવત શીખ્યું, ભાગવત ભણ્યા છે. અધિકાર લીલા છે, પ્રથમ સ્કંદ છે. કરતા કેવા હોવા જોઈએ એના માટે વ્યાસજીની કથા આપી, વક્તા કેવા હોવા જોઈએ એના માટે સુખદેવજીની કથા આપી, અને હવે શ્રોતા કેવા હોવા જોઈએ એની કથા આપે છે. અત્યાર સુધી જે કથા હાલતી હતી એ ડઢાણિયા પરિવારની અમારા બધાની કથા હતી, પણ હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે તમારા બધાની કથા આવે છે. શ્રોતા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ એના માટે હવે અહીંયા પરીક્ષિતજીની કથા આપે છે. પરીક્ષિતજીની કથા આપતા પહેલા વ્યાસજી મહારાજ આપણને આ શ્રીમદ ભાગવતમાંથી થોડી વાર માટે ઉઠાવી અને હવે મહાભારતમાં લઈ જાય છે. તમારે જવું છે મહાભારતમાં? હે, મહાભારતમાં જવું છે? કેવા માણસો મહાભારતથી ડરે નહીં? મહાભારતનું નામ પડે ને આમ આમ કરે. કેવા ડરે છે? અમુક અમુક લોકો તો એટલા ડરે કે ન મહાભારત વાંચે, ન મહાભારત જુએ. અરે હદ થઈ ગઈ, પોતાના ઘરે મહાભારતનું પુસ્તક એ ન રાખે. આપણે પૂછીએ કે કેમ ભાઈ, શું વાંધો છે? તો કે મહાભારત વાંચીએ, લખીએ, સાંભળીએ, જોઈએ ને તો ઘરમાં મહાભારત થાય. તો એ લોકોને મારે એક જ સવાલ પૂછવો છે કે તમે શું મહાભારત ઘરમાં નથી રાખતા? તો નથી થતા? નથી થતા? તોય થાય છે. અને અમુક અમુકને તો દીમાં 3-3 વાર થાય છે, સવાર, બપોર ને સાંજ. મહાભારત બહુ ઉત્તમ ગ્રંથ છે. આપણે સવારના સત્રમાં જ ચર્ચા કરી કે આ દુનિયાનું લાંબામાં લાંબુ કોઈ મહાકાવ્ય હોય તો એ મહાભારત છે. 1 લાખ શ્લોકો છે મહાભારતમાં.
આપણે આપણા કર્તવ્ય જાણવા હોય ને કે શું કરાય અને શું ન કરાય, આ વિવેક કેળવવો હોય ને તો એક વખત મહાભારત જરૂર વાંચવું જ જોઈએ, જરૂર વાંચવું જોઈએ. આપણા માણસોનું અમુક અમુક વસ્તુ મને આમ સમજાતી નથી હો. કોઈને ત્યાં આમ કોઈનું અવસાન થઈ જાય તો આપણે ગરુડ પુરાણ બેસાડીએ ને. હકીકતમાં ગરુડ પુરાણ જીવતે જીવ વાંચવાની વસ્તુ છે. તમે સાંભળ્યું છે ક્યારેય ગરુડ પુરાણ? ઓલું 3 દિવસનું કોઈ બેસાડે, સાંભળ્યું છે? એમાં શું આવે એ ખબર છે? પાપનું વર્ણન આવે અને કયું પાપ કરવાથી કઈ સજા થાય છે એનું વર્ણન છે ગરુડ પુરાણમાં. હવે તમે જવાબ આપો કે આ પાપ કોને કહેવાય ને પાપની શું સજા હોય ને આ બધું જીવતે જીવ સાંભળવાનું હોય કે મર્યા પછી સાંભળવાનું હોય? જીવતે જીવ માણસ સાંભળે તો પાપ કરતો બંધ થાય ને. મહાભારત થી બધા બહુ ડરે છે, પણ હકીકતમાં મહાભારત એક સદગ્રંથ છે, સારો ગ્રંથ છે. એમાંથી ઘણું બધું શીખવાનું છે. શું કરાય, શું ન કરાય, કેમ રેવાય, કેમ ન રેવાય, આ જાણવું હોય તો મહાભારત તો એક વખત વાંચવું જ પડે, સાંભળવું જ પડે. અને મહાભારતની કથા કેટલી રોચક છે. મહર્ષિ વેદવ્યાસજીએ વેદોના સમાન મહાભારતની રચના કરી છે કે સ્ત્રીઓ અને અન્ય વર્ણો જે વેદ નથી ભણી શકતા એના માટે મહાભારતની રચના થઈ છે. હવે તમે વિચાર કરો કે કેટલો રસ તરબોળ આ ગ્રંથને કરી દીધો હશે, કેટલો જ્ઞાન સભર આ ગ્રંથને બનાવી દીધો હશે, કેટલો વૈરાગ્ય સભર આ ગ્રંથને વ્યાસજી મહારાજે બનાવ્યો હશે. મહાભારત એક ઉત્તમ ગ્રંથ છે. એટલે વાંચજો, સાંભળજો, જોવાય, હા એમાં વાંધો નહીં. એમાં કઈ મહાભારતથી ડરવાની જરૂર નથી. અને હું તો એમ કહું કે એક વખત પ્રેમથી મહાભારત વાંચી લેશો અને જો દિલમાં ઉતરી જશે ને તો ઘરમાં જેટલા મહાભારત થતા હશે ને એ બધા બંધ થઈ જશે. હા, એ પાકો. પરીક્ષિતજીની કથામાં લઈ જવા માટે હવે અહીંયા વ્યાસજી મહારાજ આપણે ભાગવતમાંથી થોડી વાર ઉઠાવી અને સીધા જ મહાભારતમાં પ્રવેશ કરાવે છે અને લખે છે મહર્ષિ વેદવ્યાસજી, પરીક્ષિતોથ રાજર્ષે જન્મ કર્મ વિલાપનમ સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષ્યે કૃષ્ણ કથોદયમ યદા મૃદે કૌરવ સૃંજયાનામ વીરે સ્વથો વીરગતિમ ગતેષુ વૃકોદરા વિદ્ધગદાભિમર્ષ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. મહાભારતના અંતિમ યુદ્ધનું વર્ણન કરે છે. મહાભારતનું અંતિમ યુદ્ધ ભીમ અને દુર્યોધનની વચ્ચે થયું. ભીમ અને દુર્યોધન એકબીજાની ઉપર ગદાના જોરદાર પ્રહારો કરે છે. ભીમે દુર્યોધનની સાથળ ઉપર વજ્ર જેવી ગદાના જોરદાર પ્રહારો કર્યા અને દુર્યોધનને ધરાશાયી કરી દીધો છે. આ ગદાના પ્રહારો દુર્યોધનથી સહન નથી થયા અને દુર્યોધન ઢળી પડે છે, હારી જાય છે. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ જાય છે. પાંડવો જીતી જાય છે અને કૌરવો હારી જાય છે. આખું એ કુરુક્ષેત્રનું મેદાન લોહીથી લાલ ઘૂમ ભરાઈ ગયું છે. કોઈ જગ્યાએ હાથીઓની સૂંઢ પડી છે લોહીથી લથપથ, અને કોઈ જગ્યાએ મરેલા હાથીઓ પડ્યા છે જેની સૂંઢો કપાઈ ગઈ છે, મસ્તક કપાઈ ગયા છે. કોઈ જગ્યાએ ધડ વિનાના માથા પડ્યા છે અને કોઈ જગ્યાએ માથા વિનાના ધડ પડ્યા છે. આખું એ કુરુક્ષેત્રનું મેદાન લોહીથી લથપથ છે. યુદ્ધથી ક્યારેય કોઈને ફાયદો નથી થયો. કદાચ કોઈની જીત થાય, કોઈની હાર થાય, પણ યુદ્ધ આખરે બે બાજુ નુકસાન કરે છે. યુદ્ધથી ક્યારેય કોઈને ફાયદો નથી. દુર્યોધન પોતાના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે અને બરાબર એ વખતે દુર્યોધનની અંત ઘડીએ દુર્યોધનને મળવા માટે દુર્યોધનનો એક મિત્ર આવે છે અને એનું નામ છે અશ્વત્થામા.
આ અશ્વત્થામા કોણ? ગુરુ દ્રોણનો દીકરો છે. મહાભારતનું યુદ્ધ અધવચ્ચેથી મૂકી અને અશ્વત્થામા નીકળી ગયા હતા. અશ્વત્થામાનો એક નિયમ હતો કે જે યુદ્ધમાં મારા પિતા લડતા હોય હું એ યુદ્ધમાં જ લડું. મારા પિતા ગુરુ દ્રોણ જે યુદ્ધમાં ન હોય એમાં હું ન લડું. આવો એનો નિયમ. અને એક બાજુ ભગવાન કૃષ્ણએ પ્રયોજન કરી અને ગુરુ દ્રોણનો વધ કરાવ્યો. ગુરુ દ્રોણને એક વરદાન હતું કે ગુરુ દ્રોણને ખબર પડે, એમને સમાચાર મળે કે યુદ્ધમાં લડતા લડતા મારો દીકરો અશ્વત્થામા મરાણો છે. આ સમાચાર મને મળે તો જ હું મરું, તો જ હું હારું. બાકી ગુરુ દ્રોણને કોઈ હરાવી ન શકે, એમને કોઈ મારી ન શકે. આવું વરદાન. અને ભગવાને મહાભારતના યુદ્ધમાં કેટલા કેટલા પ્રયોજનો કર્યા હતા પાંડવોને જીતાડવા માટે. મહાભારતનું યુદ્ધ પાંડવો જીત્યા એનું એકમાત્ર કારણ ભગવાન દ્વારિકાધીશ. ભગવાનના લીધે જ પાંડવો જીત્યા છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું ને, શ્રીમદ ભગવદ ગીતા તમે વાંચ્યા હશે. અર્જુનજી મહારાજ કહે છે કે હે અચ્યુત, સેનયો રૂભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. બંને સેનાઓની વચ્ચે મારા રથને હે અચ્યુત તમે ઉભો રાખો. ભગવાન સારથી હતા. મારે સામે પક્ષે લડનારા જે લડવૈયાઓ છે, યોદ્ધાઓ છે, સુરવીરો છે, એને જોવા છે. મને એનો પરિચય કરાવો. મારી સામે લડનારા યોદ્ધાઓ મને બતાવો. અર્જુનજી મહારાજે આવું કીધું એટલે ભગવાન દ્વારિકાધીશ અર્જુનનો રથ થોડો આગળ લઈ આવે છે અને બંને સેનાઓની વચ્ચે રથને ઊભો રાખે છે. અને હવે ધ્યાનથી સાંભળજો, ભગવાન દ્વારિકાધીશ અર્જુનને બધા યોદ્ધા બતાવે છે. જુઓ અર્જુન, તમારી સામે લડનારા આ બધા યોદ્ધા છે. આમ આ બધા યોદ્ધા છે એમ કરીને ભગવાને જ્યારે આંગળી ચીંધીને બધા યોદ્ધા ત્યારે જ મરી ગયા હતા. જેની જેની સામે ભગવાન દ્વારિકાધીશે આંગળી ચીંધી, આંગળી ચીંધતાની સાથે મહાભારતનું યુદ્ધ પૂરું થાય એ પહેલા જ ભગવાને પૂરું કરી દીધું હતું. પછી અર્જુને પાંડવોએ માર્યા ને એ તો ખાલી ખોખા હતા. બાકી જેની જેની સાંભળે આંગળે ચીંધી હતી એ બધા ભગવાન શરૂઆતથી જ હણી નાખ્યા હતા. ભીષ્મ દાદા બોલે છે ભીષ્મ સ્તુતિમાં, અર્જુન અને પાંડવો તો ખાલી નિમિત્ત બન્યા છે ભગવાન, બાકી આ મહાભારતનું યુદ્ધ તમે એકલા જીત્યા છો, બાકી બધા હાર્યા છે. કેટલા બધા પ્રયોજનો કર્યા હતા ભગવાને. મહાભારતનું યુદ્ધ 10-12 દિવસનું પૂરું થયું હતું ને, પછી દુર્યોધન ધુઆ પુઆ થતો થતો દાદા ભીષ્મ પાસે આવ્યો અને દાદાને કહે, દાદા જો આમને આમ હાલશે ને તો આપણે આ મહાભારતનું યુદ્ધ હારી જશું. અત્યાર સુધીમાં આપણા કેટલા બધા સૈનિકો મરાઈ ગયા છે, હણાઈ ગયા છે, અને સામે પક્ષે પાંડવોનો એક સૈનિક નથી મર્યો. 10 દિવસના યુદ્ધમાં પાંડવોના પક્ષે એક સૈનિક નથી મર્યો. અને આ બાજુ અડધું સૈન્ય, અડધી અક્ષૌહિણી સેના હણાઈ ગઈ છે. દાદાને કહે છે દુર્યોધન, દાદા જો આમને આમ હાલશે તો આપણે આ મહાભારતનું યુદ્ધ હારી જશું. તમે કે ગાનો રસ્તો કરો. દાદા ભીષ્મ કે એક કામ કર, તારી પત્ની ભાનુમતીને પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં હું સંધ્યા વંદન અને મારી પૂજા કરી લઉં ને પછી આશીર્વાદ લેવા માટે મોકલજે. હું તારી પત્નીને અખંડ સૌભાગ્યવતી ભવ આવો આશીર્વાદ આપી દઈશ, એટલે તું મરીશ નહીં. તું મરીશ નહીં એનો મતલબ કે તું જીવીશ, અને તું જીવીશ એનો મતલબ તું જીતીશ. દુર્યોધન કે ભલે. જો આ ભગવાનના પ્રયોજનોની વાત આલે છે. મહાભારતનું યુદ્ધ પાંડવોને જીતાવવા માટે ભગવાને કેવું કેવું કર્યું છે. પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્ત થયું, દાદા ભીષ્મ પોતાનું નિત્ય કર્મ કરે છે, સંધ્યા વંદન કરી અને ધ્યાનમાં બેઠા છે, આંખ બંધ છે, અને એવામાં રૂમઝુમ કરતી પાયલનો અવાજ આવ્યો. દાદા ભીષ્મને યાદ આવ્યું કે મેં કાલે દુર્યોધનને કીધું હતું કે તારી પત્નીને આશીર્વાદ માટે મોકલજે. આ એ આવી ગયા. દાદા ભીષ્મ મન મૂકી દિલ ખોલી, આંખો બંધ છે, બે હાથ ઊંચા કરી અને આશીર્વાદ આપે છે, અખંડ સૌભાગ્યવતી ભવ. આટલું બોલીને દાદા ભીષ્મ આંખ ખોલે ને તો સામે દ્રૌપદી બેઠા છે. દાદા ભીષ્મ પૂછે, દ્રૌપદીજી તમે? તો કે હા દાદા.
તમને અહીંયા આવવાનું કોણે કીધું? તો કે દ્વારિકા વાળાએ. કેટલી ભગવાનની વિચક્ષણતા! નહીતર ભગવાનના સગા બેન હતા સુભદ્રા, અર્જુનના પત્ની થાય અને ભગવાનના બેન થાય. ભગવાન સુભદ્રાને ન લઈ આવ્યા. લઈ આવ્યા તો કોને? દ્રૌપદીને લઈ આવ્યા. શું કામ? કારણ કે સુભદ્રાને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળે તો એકલા અર્જુનને લાગે, પણ દ્રૌપદીને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ લાગે તો એ પાંચે પાંચને લાગે. કારણ કે દ્રૌપદી પાંચાળી હતા, પાંચેયના પત્ની હતા. આ ભગવાનનું પ્રયોજન. મહાભારતનું યુદ્ધ હાલતું હતું, એમાં કર્ણ અને અર્જુન બે સામ સામે લડે છે. બે કુંતી પુત્ર, કર્ણ પણ કુંતી પુત્ર, અર્જુન પણ કુંતી પુત્ર. એક ઇન્દ્રનું વરદાન, એક સૂર્યનું વરદાન. સામ સામે લડે છે અને બે યોદ્ધા એવા. કર્ણ અર્જુનના રથને બાણ મારે ને તો અર્જુનનો રથ 3 પગલા પાછો હટે. આટલી તાકાત કર્ણના બાણમાં, કર્ણના તીરમાં. અર્જુનનો રથ 3 પગલા પાછો હટી જાય અને પછી અર્જુન બાણ મારે કર્ણના રથને તો કર્ણનો રથ 10 પગલા પાછો હટી જાય. વળી પાછો કર્ણ બાણ મારે, અર્જુનનો રથ 3 પગલા પાછો હટે. અને આ જેવો 3 પગલા રથ પાછો હટે ને એટલે ભગવાન દ્વારિકાધીશ રથની લગામ નીચે મૂકે, ઊભા થાય રથ ઉપર અને કર્ણના વખાણ કરે કે વાહ કર્ણ વાહ. અર્જુનને સમજાણું નહીં કે હું બાણ મારું ત્યારે ઓલાનો રથ 10 પગલા પાછો હટે છે અને ઈ બાણ મારે ત્યારે મારો રથ 3 પગલા જ પાછો હટે છે, અને તોય ભગવાન મારા વખાણ કરવાની બદલે કર્ણના વખાણ કરે છે. અર્જુન પૂછે છે, ભગવાન આવો ભેદભાવ શું કામ કરો છો? વધારે તાકાત તો મારા બાણમાં છે, હું કર્ણનો રથ 10 પગલા પાછળ ધકેલું છું. ભગવાન કે અર્જુન, કર્ણના રથમાં કર્ણ એકલો છે ને તું બાણ મારસ ને એનો રથ 10 ડગલા પાછો હટે છે. તારા રથમાં હું નારાયણ દ્વારિકાધીશ 14 ભુવનનો ભાર લઈને બેઠો છું અને તોય ઓલો 3 પગલા રથ પાછો નાખી દે. વિચાર કર, હું ના હોઉં તો શું થાય? અહીંયા હું ન હોઉં તો શું થાય? આ ભગવાન. કર્ણ અને અર્જુનનું યુદ્ધ હાલે. લડતા લડતા કર્ણના રથનું પૈડું જમીનમાં ખૂંચી ગયું. એટલે કર્ણ રથથી નીચે ઉતરે છે અને રથનું પૈડું જમીનમાંથી બહાર કાઢવાના પ્રયત્ન કરે છે. કર્ણની પીઠ અર્જુન બાજુ છે. યુદ્ધનો એક નિયમ છે કે કોઈ શત્રુ પાસે, દુશ્મન પાસે રથ ન હોય, રથ ઉપર ન હોય કોઈ યોદ્ધા, તો એની ઉપર પ્રહાર ન થાય, એને મારી ન શકાય. યુદ્ધનો નિયમ છે. કર્ણ રથથી નીચે ઉતરી ગયો છે, રથનું પૈડું બારે કાઢે છે, એની પીઠ અર્જુન બાજુ છે અને ભગવાને અર્જુનને કીધું કે અર્જુન બાણ મારો, પીઠમાં બાણ મારો. અર્જુન ના પાડે છે, ભગવાન હું પીઠમાં બાણ ન મારી શકું, હું એક ક્ષત્રિય છું. લડું તો સામી છાતીએ લડું, મરું તો ભલે મરું, મને કબૂલ છે, મને મંજૂર છે, પણ એક સાચો ક્ષત્રિય પીઠમાં ઘા ન કરે, વિશ્વાસઘાત ન કરે. ભગવાન ક્યારે હું કહું છું મારો, આ હું કહું છું એમ મારું એમ કીધું ને એટલે અર્જુનજી મહારાજ થરથર કાપવા લાગ્યા. અને માનવું જ પડે અર્જુનને ભગવાનની વાત. કારણ કે અર્જુને ભગવાનને વચન આપ્યું હતું. 18 અધ્યાયના ગીતાજી પૂરા થાય ને ત્યાં બોલે છે અર્જુન, કરીશ્યે વચનમ તવ. 18 અધ્યાયના ગીતાજી પૂરા થયા પછી અર્જુને એવું કીધું હતું કે ભગવાન હવે આ મહાભારતના યુદ્ધમાં તમે જેમ કહ્યું એમ. ભગવાને કીધું કે કર્ણની પીઠમાં બાણ મારો, અને અર્જુને મજબૂરીમાં કર્ણની પીઠમાં બાણ માર્યું છે. કર્ણનું શરીર આખું છલ્લી કરી નાખ્યું, બાણોની વર્ષા ચલાવી છે અને કર્ણ મરવા પડ્યો છે. પણ મરતા મરતા કર્ણ ભગવાનની સામે જોઈને ખડખડાટ હસે છે કે બસ ને ભગવાન, મને મારવા માટે અધર્મનો સહારો લેવો પડ્યો ને. બહુ મોટી ધર્મની વાતો કરતા હતા, હમણાં અર્જુનને ગીતામાં સમજાવતા હતા, પણ મને મારવા માટે તમારે ધર્મ નહીં અધર્મનો સહારો લેવો પડ્યો. ભગવાન દ્વારિકાધીશ કર્ણને કહે છે, બસ કર કર્ણ, બસ. અત્યારે માત્ર ખાલી એક મેં પીઠમાં બાણ મરાવ્યું, તને ધર્મ યાદ આવે છે?
પણ જે દિવસે દુર્યોધન જીદે ભરાયો કે હું આ પાંડવોને ભાગ ના આપું, અરે સોયની અણી ઉભી રહીએ એટલોય ભાગ ના આપું, આ જીદ કરી દુર્યોધને, તેથી તારાથી સમજાવતું નહોતું, તેથી તારો ધર્મ ક્યાં ગયો હતો? તે દિવસે તને ધર્મ યાદ ના આવ્યો ને અત્યારે ધર્મ યાદ આવે. હાલ એ જવા દે. પાંડવોને લાક્ષાગ્રહમાં જીવતે જીવતા સળગાવવાના પ્રયત્ન કર્યા દુર્યોધને કૌરવોએ, તેથી તને ધર્મ યાદ ના આવ્યો? તેથી તારો ધર્મ ક્યાં હતો? ભીમને લાડુમાં ઝેર નાખીને મારવાના પ્રયત્ન કર્યા હતા, મરતા મરતા માંડ બચ્યો ભીમ, ઝેરવાળા લાડુ ખાઈ ગયો તો, તેથી તને ધર્મ ન દેખાણો? તે દિવસે તારો ધર્મ ક્યાં હતો? હાલ એ બધું જવા દે. ભરી સભામાં એક અબડા નારીના ચીર ખેંચાય છે, દ્રૌપદીના, અને બધાના પગ પકડે છે કે મને બચાવો, મને બચાવો. ઓલો દુષ્ટ નરાધમ દુશાસન મારા ચીર ખેંચે છે, મારી આબરૂ ખેંચે છે. તારી પાસે આવ્યા હતા દ્રૌપદી, તેથી તારાથી બચાવાતું નહોતું? તેથી તારો ધર્મ ક્યાં હતો? આ એકઈ વખતે તને ધર્મ યાદ ના આવ્યો, તું અત્યારે મને દ્વારિકાધીશને ધર્મની સલાહ દેસ. કઈ વાંધો નહીં, સાંભળ, મેં પીઠમાં બાણ મરાવ્યું તો એ એક ધર્મ છે, અને આ ધર્મ કૃષ્ણનો ધર્મ છે. સમય, સંજોગ, પરિસ્થિતિ પ્રમાણે ધર્મની વ્યાખ્યાઓ હંમેશા બદલાતી રહે છે. કોઈ આતંકવાદી આવે આપણા દેશ ઉપર બમમારાઓ કરે, એ ગોજારી રાત, એ ગોજારો દિવસ માણસ ક્યારેય ભૂલી ન શકે. આજે તમને ખબર તારીખ કઈ છે? આજની તારીખ છે 26/11. મુંબઈમાં આતંકવાદીઓ આવ્યા હતા, તાજ હોટલમાં બમમારા કર્યા હતા, અને કેટલા બધા નિર્દોષ લોકોના જીવ લીધા હતા. આપણે અહિંસાને ધર્મ માનીએ છીએ. અહિંસા પરમો ધર્મ. અહિંસા આપણો ધર્મ છે, કોઈને મારવા નહીં એ આપણો ધર્મ છે. પણ તમે જવાબ આપો કે આવા કોઈ આતંકવાદી આવે 26/11ના દિવસે બમમારાઓ કરે, નિર્દોષ લોકોનો કતલેઆમ કરે, તો શું એના સ્વાગત કરાય, સન્માન કરાય, એના હાર તોડા કરાય, એની પૂજા કરાય? અરે ના, એને ભડાકે દેવાય. જ્યાં દેખો ત્યાં મારી નખાય, અને આવાને મારવામાં ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મનું રક્ષણ કરવા માટે કદાચ હિંસા કરવી પડે ને તો એ હિંસા પણ ધર્મ છે, પણ એ હિંસા ધર્મનું રક્ષણ કરવા માટે હોવી જોઈએ. આ કૃષ્ણ ધર્મ છે. અધર્મનો નાશ કરવા માટે ભગવાન કહે છે કે મારે કદાચ થોડી વાર અધર્મનો સહારો લેવો પડે ને તો એ પણ એક ધર્મ છે. મહાભારતના યુદ્ધમાં ગુરુ દ્રોણ કોઈથી મરે નહીં. હા, કોઈ આવીને એમ કે અશ્વત્થામા મરાણો, અશ્વત્થામા હતઃ, તો ગુરુ દ્રોણ મરે. મહાભારતનું યુદ્ધ હાલે છે, અને ભગવાન દ્વારિકાધીશ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર એક કામ કરો ને. યુધિષ્ઠિર કે બોલો ને ભગવાન. ગુરુ દ્રોણ પાસે જઈને કહ્યો કે અશ્વત્થામા મરાણા, અશ્વત્થામા હતઃ. ધર્મરાજ યુધિષ્ઠિર જિંદગીમાં ક્યારેય ખોટું નથી બોલ્યા, ખોટું નથી કર્યું. ભગવાનને ના પડે, ભગવાન ખોટું કેમ બોલવું? ભગવાન કે એમાં ક્યાં ખોટું બોલવાનું છે? અશ્વત્થામા નથી મરાણા? તો કે ના રે ના, એરિયા એ લડે. તો કે એ નહીં, એની બાજુમાં જુઓ, બાજુમાં એક મરેલો હાથી પડ્યો હતો, અને આ હાથીનું નામ અશ્વત્થામા હતું. આમાં ક્યાં ખોટું બોલવાનું છે? સાચું જ બોલવાનું છે. તમે જઈને ગુરુ દ્રોણને એકવાર કહી દો કે અશ્વત્થામા હતઃ. ધર્મરાજ યુધિષ્ઠિર ગુરુ દ્રોણ પાસે જઈને સમાચાર આપે અશ્વત્થામા હતઃ. ગુરુ દ્રોણ પૂછે છે કે કયા અશ્વત્થામા, નર કે કુંજર? ધર્મરાજ યુધિષ્ઠિર જવાબ આપે છે, એ આજે જવાબ આપણે ક્યાંક ઉપયોગ કરતા કોકને સાંભળીએ, નરોવા કુંજરોવા. નર કે કુંજર એ મને ખબર નથી, પણ અશ્વત્થામા મરાણા એ પાકું. ધર્મરાજ યુધિષ્ઠિર પાસે ભગવાને ખોટું બોલાવી અને મહાભારતના યુદ્ધમાં ગુરુ દ્રોણનો વધ કરાવ્યો. કેટલા પ્રયોજનો કર્યા છે ભગવાને. ગુરુ દ્રોણનો વધ થયો પછી તત્કાલ એ જ વખતે અશ્વત્થામા મહાભારતનું યુદ્ધ છોડીને નીકળી ગયા હતા.
કેવી આમ તમે આમ ધ્યાન દઈને કથા સાંભળો છો? આ કથા ગમે છે ને? આ મહાભારતની કથા છે. અને હમણાં ઓલા માજી આમાં આમ કરતા નથી સાંભળવું. અશ્વત્થામા મહાભારતનું યુદ્ધ છોડીને નીકળી ગયો તો ખબર પડી કે હવે મહાભારતનું યુદ્ધ પૂરું થયું છે, એટલે પોતાના મિત્રને મળવા માટે આવે છે. દુર્યોધન અને અશ્વત્થામા નાનપણના મિત્ર છે. ભર્તૃહરિ મહારાજ પોતાના નીતિ શતકમાં મિત્રની વ્યાખ્યા આપે છે કે મિત્ર કોને કહેવાય, ભાઈબંધ કોને કહેવાય. 3 જણાની વ્યાખ્યા આપી ભર્તૃહરિ મહારાજે. પુત્ર કોને કહેવાય, પત્ની કોને કહેવાય અને મિત્ર કોને કહેવાય. પ્રીણાતિ સિય સુચરિતૈ પિતરમ સપુત્રઃ યદ ભર્તુરેવ હિતમિચ્છતિ તત્કલત્રમ તન્મિત્રમાપદિ સુખે ચ સમઃ ક્રિયમ યદ એતત્રયમ જગતિ પુણ્યકૃતો લભન્તે. 3 જણાની વ્યાખ્યા આપી. પત્ની કોને કહેવાય, પુત્ર કોને કહેવાય અને મિત્ર કોને કહેવાય. સૌથી પહેલા પુત્રની વ્યાખ્યા આપી. પુત્ર કોને કહેવાય કે જે પોતાના સત્કર્મો દ્વારા, સારા કર્મ દ્વારા પોતાના મા બાપનું નામ ઉજાગર કરે ને એને જ પુત્ર કહેવાય. બાપનો દી વાળે એને દીકરો કહેવાય. આ પુત્રની વ્યાખ્યા. પછી પત્નીની વ્યાખ્યા આપી કે પત્ની કોને કહેવાય કે જે હંમેશા પોતાના પતિનું ભલું જ ઈચ્છે, હિત જ ઈચ્છે, એને પત્ની કહેવાય. અને મિત્ર કોને કહેવાય કે જે સુખ અને દુઃખમાં સમાન રહે, એને મિત્ર કહેવાય. તન મિત્ર માપદી સુખે ચ સમઃ ક્રિયમ યદ. મિત્ર છે અશ્વત્થામા અને દુર્યોધન. અંત ઘડીએ દુર્યોધનને અશ્વત્થામા મળવા માટે આવે છે. દુર્યોધન મરણ પથારીએ પડ્યો છે. અશ્વત્થામા પૂછે છે કે ભાઈ, તારી કોઈ છેલ્લી ઈચ્છા બાકી હોય તો કે. દુર્યોધન કે આમ તો મારી કોઈ ઈચ્છા બાકી નથી. મારી તો બસ એક જ ઈચ્છા હતી કે આ હસ્તિનાપુરની ગાદી, આ રાજગાદી મારા સિવાય બીજું કોઈ ભોગવે નહીં. પણ મારા કર્મે આવું લખાયું હશે. જુઓ, મહાભારતનું યુદ્ધ હું હારી ગયો. મારી આ રાજગાદી, મારી રાજધાની મારી પાસેથી છીનવાઈ ગઈ. અશ્વત્થામા કહે છે તું ચિંતા ન કર ભાઈ, આ રાજધાની તે ભોગવી તારી જ રહેશે. ભલે પાંડવો જીતી ગયા, પણ હું મારા મરતા મિત્રને વચન આપું છું કે હું પાંડવોનો વંશ વેલો નહીં રહેવા દઉં. આવું કહી અને અશ્વત્થામા ત્યાંથી નીકળે છે. આવે છે પાંડવોની છાવણીમાં. છાવણીમાં એક શિબિરમાં, તંબુમાં દ્રૌપદીના 5 નાના બાળકો સૂતા હતા. સાવ નાના, સાવ નિર્દોષ. અને મધ્યરાત્રિએ, મધરાતે કોઈને ખબર ન પડે એમ અશ્વત્થામા દ્રૌપદીના 5 નાના બાળકોના માથા કાપી નાખે છે. મરતા મિત્રને વચન આપ્યું હતું પાંડવોનો વંશ વેલો નહીં રહેવા દઉં. માથા કાપી નાખ્યા ને ત્યાંથી ભાગી ગયો. ખબર તો હતી જ કે કદાચ કોઈને ખબર પડે કે ન પડે, પણ દ્વારિકા વાળાને જરૂર ખબર પડી જશે કે આ બાળકોને મેં માર્યા છે. કારણ કે એ તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનસે હમ ક્યા छिपाएं, जिनके हाथ में जन्म मरण की डोरी. એનાથી કઈ છુપેલું રહેશે નહીં, એટલે ભાગે છે, મારીને તરત ભાગી જાય છે. અને બીજા દિવસે સવાર પડી, પરોઢિયું થયું. ધીમે ધીમે સૂર્યનારાયણ ભગવાન પોતાના સોનેરી કિરણો જમીન ઉપર પાથરતા થયા. બધા જાગ્યા છે. દ્રૌપદી જાગી અને પોતાના નાના બાળકોને જગાડવા જાય તો દ્રૌપદી આક્રંદ સાથે રડી પડે છે, મોટી ચીસ નાખે છે. કારણ કે ત્યાં પથારી ઉપર ખાલી ધડ છે, માથા તો કોક કાપીને લઈ ગયું છે. બહુ વિલાપ કરે છે. દ્રૌપદી બહુ રડે છે. જોર જોરથી દ્રૌપદીના રડવાનો અવાજ સાંભળ્યો એટલે તરત જ બધા ભેડા થઈ ગયા. જોયું તો નાના નાના નિર્દોષ બાળકોના કોઈ માથા કાપી ગયું છે. ભીમ, અર્જુન બધા ક્રોધે ભરાય છે.
અર્જુનજી મહારાજ કહે છે, સતી તમે ચિંતા ન કરો, જેણે પણ તમારા દીકરાઓને માર્યા હશે આજ સાંજ સુધીમાં એનું માથું જો તમારા પગમાં ન મૂકીને તો હું એ કુંતી પુત્ર અર્જુન નહીં. ભગવાન દ્વારિકાધીશ સામે જુએ, ભગવાન દ્વારિકાધીશ સારથી હતા, તરત જ રથ જોડે છે. રથમાં અર્જુનજી મહારાજ પોતાનું ગાંડીવ ધનુષ્ય લઈ અને આરૂઢ થાય છે. ઉત્તર દિશા બાજુ પવન વેગે ભગવાન દ્વારિકાધીશ પોતાના રથને ઘોડાઓને દોડાવે છે અને અશ્વત્થામા પોતાનો રથ લઈને ભાગે છે. દુનિયાથી માણસ ભાગી શકે પણ ભગવાનથી દ્વારિકાધીશથી કોણ ભાગી શકે? તરત જ પકડી લીધો. અશ્વત્થામા સુધી ભગવાન પહોંચી ગયા છે અને અર્જુનને કહે છે, વેત્થેદમ દ્રોણ પુત્રસ્ય. જુઓ અર્જુન, આ દ્રોણનો દીકરો. ભગવાનનો વિવેક જુઓ. ભગવાને અશ્વત્થામાનું નામ પોતાના મોઢે નથી લીધું. અશ્વત્થામા એમ નથી બોલ્યા ભગવાન. ગુરુ દ્રોણનો દીકરો ભાગે છે જુઓ એમ બોલ્યા ભગવાન. શું કામ? જે નાના નિર્દોષ બાળકોની હત્યા કરે ને એનું નામ લેવામાં પાપ છે. ન સમજાણું હોય તો પાછું બોલું કે જે નાના નિર્દોષ બાળકોની હત્યા કરાવે છે કે કરે છે એનું નામ લેવામાં પાપ છે. ભગવાને પોતાનો રથ અશ્વત્થામાના રથ સુધી પહોંચાડી દીધો. અર્જુનજી મહારાજ અશ્વત્થામાના વાળ પકડી ખેંચીને પોતાના રથમાં લે છે. ભગવાન પવન વેગે ફરી પાછા પાંડવોની છાવણીમાં રથને પહોંચાડે છે. ઢસડતા ઢસડતા અર્જુનજી મહારાજ અશ્વત્થામાને દ્રૌપદીના પગમાં નાખે છે કે તમારા નાના બાળકોના હત્યારાને હું પકડીને લઈ આવ્યો છું. અશ્વત્થામા માથું ઊંચું કરે, દ્રૌપદી જુએ તો દ્રૌપદીને ધ્રાસકો પડી જાય છે. ગુરુનો દીકરો અશ્વત્થામા, એક બ્રાહ્મણ, અને આવડી મોટી ભૂલ કરે. મને માનવામાં નથી આવતું. નાત તમારી કઈક ભૂલ થાય છે. આ બ્રાહ્મણનો દીકરો આવું પાપ કરે જ નહીં. અને એમાં એક ગુરુનો દીકરો, એક તો બ્રાહ્મણ ને પાછા ગુરુનો દીકરો. એનાથી આ પાપ થાય જ નહીં. તમારી કઈક ભૂલ થાય છે, તપાસ કરો. અર્જુન કે નહીં, મારી કોઈ ભૂલ નથી. આણે જ તમારા બાળકોને માર્યા છે. હવે તમે જે કયો ને એ સજા આને કરું. દ્રૌપદી બે હાથ જોડીને બધાને કહે છે કે મારે આને કોઈ સજા નથી કરવી. આટલું જ્યાં કીધું ને દ્રૌપદીએ, એટલે તરત જ ભીમ આવ્યો છે, પગ પછાડતો પછાડતો લાલ ઘૂમ આંખો કરીને. સજા તો થવી જ જોઈએ. સજા ન કરીએ તો આપણને દોષ લાગે, કારણ કે આ આતતાઈ છે. આતતાઈ એટલે આજની ભાષામાં કહીએ ને તો આતંકવાદી. નિર્દોષ બાળકોની હત્યા કરે, નિર્દોષ લોકોની હત્યા કરે, ગાય માતાની હત્યા કરે, આ બધા આતતાઈ કહેવાય, આતંકવાદી કહેવાય. અને આતતાઈ વધાર હણહ શાસ્ત્રનો નિયમ છે કે આતતાઈને જુઓ, આતંકવાદીને જુઓ એટલે જોતા વેત મારી નાખવાના. આ શાસ્ત્રનો નિયમ છે. ભીમ કે આને મારવો જોઈએ, અને દ્રૌપદી કે નહીં, આને મારે મારવો નથી, આને કોઈ સજા નથી કરવી. ભીમે પૂછ્યું શું કામ? તો કે આને અત્યારે મારા કહેવાથી કદાચ તમે મારી તો નાખશો, પણ તમને ખબર છે આ મરી જશે તો એની માની શું હાલત થશે? એ ગૌતમીના દુઃખને તમે સમજી શકો? તમે નહીં સમજી શકો. શું કામ? કારણ કે તમે માં નથી. દીકરો ગુમાવ્યા પછી માની શું હાલત થાય ને એ તમને ન ખબર હોય. એ પૂછો મને, મને ખબર હોય, કારણ કે મેં મારા 5 હમણાં જ ગુમાવ્યા છે. હું જેમ મારા સંતાન વિનાની થઈ એમ હું નથી ઈચ્છતી કે ગૌતમી ગુરુ દ્રોણના પત્ની એ પણ સંતાન વિનાના થાય. મારે આને કોઈ સજા નથી કરવી. એક તો આની માનું દુઃખ મને મારી નજરની સામે દેખાય છે એટલે, બીજું બ્રાહ્મણ છે એટલે, અને ત્રીજું ગુરુનો દીકરો છે એટલે. દ્રૌપદી કહે છે, દ્રૌપદી દયાની મૂર્તિ છે, દયા દાખવે છે. મારે આને કોઈ સજા નથી કરવી, એને સજા ઉપરવાળો દેશે, જવા દેવા. હવે પાંડવોની છાવણીમાં 2 પક્ષ થઈ ગયા. અમુક લોકો એવું કહે છે કે આને સજા થવી જોઈએ, અને અમુક લોકો એવું કહે છે કે આને સજા ન કરાય. અને આમ જુઓ તો 2 વાત ધર્મની છે. ધર્મ એમ પણ કહે છે કે આતતાઈને મારવા જોઈએ, અને ધર્મ એમ પણ કહે છે કે બ્રાહ્મણ હોય, ગુરુનો દીકરો હોય તો એની ભૂલ માફ પણ થવી જોઈએ. આને મારી નાખીએ તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે. 2 વાત ધર્મની છે.
અને હવે મૂંઝાણા અર્જુન, કારણ કે પ્રતિજ્ઞા અર્જુને કરી હતી. ભગવાનને પૂછે છે કે ભગવાન હવે આમાં મારા શું કરવું જોઈએ, કયા ધર્મને સાચવવો જોઈએ. ભગવાન અર્જુનને કે તમારે બે ધર્મને સાચવવાના છે, આને મારવાના પણ છે અને આને જીવતાય રાખવાના છે. બે ધર્મ સાચવવાના છે. અર્જુનજી મહારાજ અશ્વત્થામાના શિખામાં એની ચોટલીમાં એક મણી હતો. આ મણી તલવારથી કાપી લે છે. અશ્વત્થામા અતિ તેજસ્વી હતા. એના સંધ્યોપાસનાનું યજ્ઞનું જે પુણ્ય તેજ જમા થતું ને એના શિખામાં એક મણી હતો, એ મણીમાં થતું. અર્જુનજી મહારાજે મણી કાઢી લે છે અને અશ્વત્થામાને ધક્કા મારી એનું અપમાન કરી અને પાંડવોની છાવણીમાંથી કાઢી મૂકે છે. બ્રાહ્મણ માટે એનું અપમાન એના મોત સમાન છે. બ્રાહ્મણને તમે 2 રૂપિયા ઓછા આપો ને તો હાલે, પણ બ્રાહ્મણને માન પૂરેપૂરું જોઈએ. ભર્તૃહરિ મહારાજે નીતિ શતકમાં કીધું છે કે કયો માણસ કઈ વસ્તુથી રાજી થાય, કોને શું ગમે. ભર્તૃહરિ મહારાજ લખે છે, મિત્રમ સ્વચ્છતયા રિપુમ નય બલેર લુબ્ધમ ધનૈરીશ્વરમ કાર્યેણ દ્વિજમાદરેણ યુવતી પ્રેમણા સમૈર બાંધવાન અત્યુગ્રમ સ્તુતિભિઃ ગુરુમ પ્રણતિભિઃ મૂર્ખમ કથાભિર્બુધમ વિદ્યાભિઃ રસિકમ રસેન સકલમ શીલેન કુર્યાદ વશમ. કોઈ ભાઈબંધનું મન દિલ જીતવું હોય તો કેવી રીતે જીતી શકાય? સ્વચ્છતયા. ભાઈબંધ પાસે મન ચોખ્ખું રાખો, મનમાં એકેય વાત ન રાખો તો ભાઈબંધનું દિલ જીતી શકો. મિત્રમ સ્વચ્છતયા રિપુમ નય બલેર. દુશ્મનનું દિલ કેવી રીતે જીતી શકાય? તો કે નીતિના બળથી. ક્યાંય તમે દગો ન કરો અને દુશ્મન કદાચ હારે ને તોય દુશ્મનનું દિલ તમે જીતી લ્યો, કારણ કે નીતિના બળથી જીત્યા. રિપુમ નય બલેર લુબ્ધમ ધનૈ. કોઈ લોભિયાનું મન જીતવું હોય તો કેવી રીતે જીતી શકાય? તો કે એને 2 પૈસા બતાવો ને એટલે લોભિયા જેટલા ગામમાં હોય એ બધા તમારા, તમે જેમ કયો એમ કરે. લુબ્ધમ ધનૈ ઈશ્વરમ કાર્યેણ. માલિક હોય એને સેવકે માલિકનું દિલ જીતવું હોય તો શું કરવાનું? તો કે કામ કરવાનું. તમે મોટી મોટી વાતો કરો તો કઈ માલિકનું દિલ જીતી ન શકાય. બોસનું દિલ જીતવું હોય તો કામ કરવાનું. બસ કામ કરે એ વાલા લાગે માલિકને. કાર્યેણ દ્વિજમ આદરેણ. કોઈ બ્રાહ્મણનું દિલ જીતવું હોય તો શું કરવાનું? એને પૂરેપૂરો આદર આપવાનો, એને પૂરેપૂરું માન આપવાનું. યુવતીમ પ્રેમણા સમૈર બાંધવાન. કુટુંબમાં જેટલા રહેતા હોય બધા કુટુંબીજનોનું દિલ તમારે જીતવું હોય તો કેવી રીતે જીતી શકાય? તો કે બધામાં સમાનતા રાખો ને તો. બધાને એક સમાન રાખો એટલે આખું કુટુંબ તમારું. એમાં તમે ઊંચ નીચનો ભેદ કરો તો મર્યા. અને કુટુંબમાં જે જગ્યાએ જેટલી જેટલી તકલીફો પડે છે એ બધી તકલીફો આના લીધે જ પડે છે કે ઓને વધારે માન દીધું, મને ઓછું દીધું, ઓને આમ કર્યું, મને એના કરતા ઓછું દીધું, ઓને પેલા સોફામાં બેહાડ્યો, મને બીજા સોફામાં બેહાડી. પણ કુટુંબમાં તમે બધા માટે સમાનતા રાખો તો આખા કુટુંબનું દિલ જીતી શકો. સમૈર બાંધવાન અત્યુગ્રમ સ્તુતિભિઃ. બહુ આમ ક્રોધી માણસ હોય એનું દિલ જીતવું હોય તો કેવી રીતે જીતી શકાય? તો કે સ્તુતિથી, પ્રેમપૂર્વક, શાંતિથી એની હારે વાત કરો તો એને ગમે. બાકી એ ગુસ્સે થાય ને તમે સામે ગુસ્સે થાવ તો પછી તણખા જ જરે ને બીજું કંઈ ન થાય. અત્યુગ્રમ સ્તુતિભિઃ ગુરુમ પ્રણતિભિઃ. કોઈ ગુરુનું દિલ જીતવું હોય તો કેવી રીતે જીતી શકાય? સ્તુતિથી જીતી શકાય. એની પ્રાર્થના કરી, ગુરુદેવની પ્રાર્થના કરીને જીતી શકાય. મૂર્ખમ કથાભિઃ. કોઈ મૂર્ખ માણસ હોય અને મૂર્ખ માણસનું દિલ જીતવું હોય તો કેવી રીતે જીતી શકાય? તો કે અલક મલકની આડા અવડી ઊંચા નીચી ગામની વાતો કરો એટલે એને મજા આવે. અહીંયા કથામાં ગયા તા, ઓલાએ આમ કર્યું તું, ઓલીએ આમ કર્યું તું. આવી તમે અલક મલકની વાતો કરો, કોકની વાતો કરો એટલે મૂર્ખા હોય ને એને મજા આવે. હારા માણસને મજા ના આવે. મૂર્ખા હોય એને કોકની વાતો સાંભળવામાં મજા આવે.
મૂર્ખમ કથાભિ વિદ્યાભિ રસિકમ રસેન સકલમ. કોઈ વિદ્વાન માણસ હોય એને તમારે દિલ જીતવું હોય તો શું કરવાનું? વિદ્યાની વાતો કરવાની. રસિક માણસ હોય એનું દિલ જીતવું હોય તો રસને લગતી વાતો કરવાની. દ્વિજમ આદરેણ. બ્રાહ્મણ માટે એનો જે આદર છે, એનું આત્મસન્માન છે, એ એનું જીવન છે. અને બ્રાહ્મણનું અપમાન એ બ્રાહ્મણ માટે મોત સમાન છે. અશ્વત્થામાનું અપમાન કરી અને અશ્વત્થામાને ત્યાંથી કાઢી મૂક્યા. એટલે આમ જુઓ ને તો અર્જુનજી મહારાજે અશ્વત્થામાને જીવતાય રાખ્યા, બે ધર્મ સાચવી લીધા. જીવતાય રાખ્યા અને એક બાજુ જીવતે જીવ મારી નાખ્યા, કારણ કે અપમાન કરી નાખ્યું. બધાની વચ્ચે ધક્કા મારી, લાતો મારી અને અર્જુનજી મહારાજે કાઢી મૂક્યા. એક બાજુ જીવતા રાખ્યા અને બીજી બાજુ માર્યા. બે ધર્મ સાચવી લીધા. અશ્વત્થામા ત્યાંથી નીકળી ગયા છે. ધીમે ધીમે થોડો સમય વીત્યો. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને બરાબર 50 દિવસ પૂરા થયા. અને હવે ભગવાન દ્વારિકાધીશ કહે છે કે જો હવે તમે બધા મને રજા આપો ને તો હું મારી દ્વારિકામાં જાઉં, કારણ કે ન્યા મારી માથે ઘણી બધી જવાબદારી છે. દ્રૌપદીજીને કહે છે કે અહીંયા તમારે તો 5 જ છે, મારે એમાં 16,108 છે. અને વળી બધી રાણીઓને 10-10 દીકરા છે. ભગવાનને દીકરા કેટલા ખબર? 1,61,080. આટલા ભગવાન દ્વારિકાધીશના દીકરા. હવે જો તમે બધા મને રજા આપો તો હવે હું મારી દ્વારિકામાં જાઉં. મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી હું રોકાણો અને 50 દિવસ રોકાણો. સાચા સગા એને કહેવાય હો. પ્રસંગમાં વેલા તો હાવ આવે, પ્રસંગમાં હાજરી તો બધા આપે, પણ ખરેખર ઘરધણીને જે કામ હોય છે ને પ્રસંગ પૂરો થાય ને પછી હોય છે. અને જેવો પ્રસંગ પૂરો થાય એટલે બધા નીકળવા વાળી કરે, મારે જાવું, મારે જાવું, મારે ઉતાવળ, મારે ઉતાવળ. પછી કોઈને રોકાવાનો ટાઈમ ન હોય. પણ સાચા સગા એ છે જે પ્રસંગ પૂરો થાય પછી 2-3 દી રોકાય કે કઈ કામ હોય તો કહેજો.